તો હાલો મિત્રો, હું છું વિદ્યુત આપણા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જવાના છે ચોટીલા। તો આપણે અહીંથી નવો નીકળશું ચોટીલા અને આપણે પૂરો વિડીયો જોજો, કેમ કે આપણે દર્શન કરાવવાના છે સાઉન્ડમાંના। તો તમે અમારા બ્લોગમાં અંત જોડાઈ રહીજો। તો આપણે નીકળી ગયા ચોટીલા। મેં તો પછી ગાડી હારે ને હારે મોટરસાઇકલ હાંક્યું, પણ એટલું હાંક્યું પણ ગાડી મને હારે ન થવા દીધી। પછી તો મેં કીધું ઓહ અત્યારે સામે તેને બીજી ગાડી આવી। મેં કીધું હવે આપણે હારે નહીં થવા દે। મેં કીધું તો આપણે હવે ધીમું પાડી દઈએ ગાડી મોટરસાઇકલ। તો આજે ચોટીલાવાળા રોડે થઈ ગયા છે અને બે દાદાના છે તો આપણે આ પછી બીજા ભાઈબંધ હતા નહીં એટલે પછી બે નીકળી ગયા ચોટીલાવાળા રોડે। પછી તો અડધે પહોંચી ગયા છે ને જો આમ આ ડુંગરું છે અને આ પલિયો આવ્યો છે એમ। પછી તો મેં કાંઈ વાંધો નહીં, હાલો હવે આપણે આગળ જઈને વિડીયો બતાવશું। તો આપણા બાપા બધાને પહોંચી ગયા છે। આ લે હનુમાનજી આમાં મળ્યા મને તો। પછી તો ચોટીલાવાળા બજારમાં મને હનુમાન બાપા ભેગા થઈ ગયા અને હું તો પછી આગળ વિડીયો બનાવતો રહેતો થઈ ગયો હું અશ્વિનભાઈ। પછી તો મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો હવે આપણે આગળ એમના વધતા જઈએ અને મેં કીધું હમણાં તમને ડુંગર બતાવી હવે। તો જો આમાં સાવનમાંનો ડુંગર છે અને તમે દર્શન આજ તમને કરાવવાના છે। ચાલો એને પગથિયા ચડવા મેળા છે પગથિયા ચડવા મેળા આપણે થાકી રહ્યો નહીં ચાલો મિત્રો પછી આપણે ફરી ગયા થોડો ખાવા દઈ ગયા છે એવું નથી। પછી મેં ધર્યું સાચું હવે તો હાથ પડી ગઈ એટલે એકાંત પગથિયા ચડવા વાગ્યું। પછી આપણે પાસે થતું અડધા પગથિયા નહીં અને જય સાઉન્ડ જય સાઉન્ડ। ચાલો મિત્રો આપણે ફરી ગયા ડુંગરમાંથી આપણે તો પછી ડુંગરમાં તો ચડી ગયા તો સાવનમાં સામે દેખાય છે તો દર્શન બધા મિત્રો કરી લીધો। જય સાવનમાં કોમેન્ટ લખ્યો। પછી તો આમ પાસે પોતા પાડે હિંપા તો એને વહી ગયા। પછી મેં અહીંયા ચાલુ કરી દીધું બોલવાનું। મેં કીધું મિત્રો આપણને પૂરો સપોર્ટ થઈ ગયો, તમે દર્શન કરી લીધા હોય તો પછી મેં લાગી લીધું છે કેમ કે આપણે હેઠા ઉતરી જઈશું ફટોફટ હવે હેઠા ઉતરવા મળ્યા છે અને ચડવામાં તો ગરમી થતી હતી પણ કોરા થતાં આપણે ચડી જતા ને હવે હેઠા આપણે હેઠા ઉતરી જવાનું છે। તો તમે દર્શન કરી લેજો અને જય સામના તમે લખજો। હાલો મિત્રો, હું દર્શન કરીને આપણે હેઠા ઉતરવાનું ચાલુ કરી દીધું, આજે પહોંચી ગયા છે। હવે આપણે તમને હેઠે ઉતરી અને બતાવીશું। અને આપણે દર્શન કરીને હવે હેઠા ઉતરી ગયા છીએ। કેમ કે આજે મજા આવી ને? હા મજા આવી। હવે તો 1 વાગી ગયો હે તો હેઠે જઈ પાણી પીશું।
જમવા બેસી ગયા છે અને લોજમાં આવીને ભૂખ લાગી હતી. મેં કીધું હવે ખાઈ લઈ ને હશે ને હવે તો ખાઈ લઈ અને આપણે ચોટીલા છે આપણે ખાઈ લેવાનું. તો દહીંની કઢી છે અને સેવ ટમેટાનું શાક, બીજા ઘણા શાક છે અને આપણને મજા આવી લેવું છે મરચાં એ